આ સ્પ્રિંગ રોલ એકવાર ખાશો તો ખાતા રહી જશો. મેંદા વગર ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવીશું. તો સ્પ્રિંગ રોલ બનાવવા સૌથી પહેલા એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લેશું. એમાં અડધી ચમચી મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી થોડું કરતા જઈ પાણી ઉમેરી પરાઠા જેવો લોટ બાંધીએ. હવે લોટને 10 મિનિટ રેસ્ટ આપીએ. સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ તૈયાર કરવા પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં 1 ટેબલ સ્પૂન બારીક ચોપ કરેલું લસણ ઉમેરીએ. સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી સાતળી લઈએ. લસણનો થોડો કલર બદલાય એટલે અડધા કપ જેટલી પાતળી સ્લાઇસમાં કાપેલી ડુંગળી ઉમેરીએ અને હાઈ ફ્લેમ પર ડુંગળીને 2 મિનિટ સાતળી લઈએ. ડુંગળી થોડી સતળાય એટલે અડધો કપ કેપ્સિકમ, અડધો કપ ગાજર, 1 કપ જેટલી કોબી ઉમેરીએ. સાથે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટેબલ સ્પૂન વિનેગર, 1 ટેબલ સ્પૂન સોયા સોસ, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ, સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી હાઈ ફ્લેમ પર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા જઈ 2 મિનિટ સાતળી લઈએ. હવે સ્ટફિંગ તૈયાર છે. પ્લેટમાં કાઢી કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં સ્પ્રિંગ રોલની શીટ બનાવવા બાંધેલા લોટને થોડો મસળી 2 લુવા કરી લઈએ. લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી બંનેમાંથી પૂરી જેવડી રોટલી વણીએ. હવે એક રોટલી પર હલકું તેલ લગાવી થોડો કોરો લોટ ડસ્ટ કરી બીજી રોટલીને એના ઉપર રાખી દઈએ. હલકા કોરા લોટ સાથે એકદમ પાતળી રોટલી વણી લઈએ અને હવે શીટને તૈયાર કરવા રોટલીને શેકવાની છે. 10 સેકન્ડ જેવી રોટલી એક બાજુથી શેકાય એટલે સાઈડ પલટાવીએ અને આ રીતે આપણે રોટલીના પડ છૂટા પાડી લઈએ. તો સ્પ્રિંગ રોલની બધી શીટ આ રીતે તૈયાર કરી લેશું. બધી શીટ તૈયાર થઈ જાય એટલે ઢાંકીને રાખીએ અને સાઈડમાં 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોરમાં 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરી સ્લરી બનાવીએ. હવે એક રોટલીને લેશું, એના ઉપર 1 થી 1.5 ટેબલ સ્પૂન સ્ટફિંગ લઈએ. પછી આ રીતે આપણે રોટલીને 2 ભાગમાં ફોલ્ડ કરીએ. થોડી સ્લરી લગાવી આ રીતે એકદમ ટાઈટ રોલ વાળીએ અને રોલને આ રીતે સ્લરીથી લાસ્ટમાં ચોંટાડી દેશું. તો બધા સ્પ્રિંગ રોલના રોલ વળી ગયા છે. તો હવે આપણે મીડિયમ ગરમ તેલમાં એક કરી સ્પ્રિંગ રોલ ઉમેરીએ અને એકદમ સારી રીતે બહારનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તળાયેલા ગરમા ગરમ સ્પ્રિંગ રોલને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. બધાને ભાવશે.